જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. સ્ટાર્ટિંગનો સીન દેખાડતા તમને અનુમાન આવી જ ગયું હશે કે આજે આપણે પાછો બીજો ઘઉંનો ઘેરો લઈને આવ્યા છીએ. તો એ ઘઉંનો ઘેરો આપણે જે બતાવ્યો આગલા વિડીયામાં એનાથી આગળ 2 ખેતરમાં આગળ જ છે. અને ગૂગલ ફોટો પાડીને મૂકવાની પણ ટ્રાય કરીશ કે શું છે. તો ચાલો તમને આખો ઘેરો તમને બતાવું. અને આ પણ એ જ પરિસ્થિતિમાં છે જે એ પરિસ્થિતિમાં હતું એ જ પરિસ્થિતિમાં છે. આ પણ આમ જોઈએ તો ખેડવાની પરિસ્થિતિમાં જ છે. તો તમે જોઈ શકતા હશો આખો ઘેરો. આપણે જરીક ઝૂમ કરીને સામેના સેટા તરફ જોઈ. આમાં પણ સેમ એ જ કન્ડિશન છે. અને આમાં પણ અત્યારે પણ આમાં પણ ડુંડીમાં કંઈ ઘઉંનો દાણો કંઈ દેખાતો નથી. બરાબર, થૂલીએ છે. અને આમ જોઈએ તો તમે નીચે પણ જોઈ શકતા હશો, એમાં જે રીતે હતું એ જ રીતે છે. તમે જોઈ શકતા હશો નીચે આમાં પણ. તો કહેવાનો મતલબ આપણો એ જ છે કે કાલે પણ વિડીયામાં એ જ કીધું હતું, એ જ આજે કહું છું. નજીકથી તમને બતાવું ખેતરમાં અંદર એક એક બબે નીકળી છે. ફૂટ બધી છે જે એમાં બધામાં એને પૂરતું પોષણ ન મળવું અને ઈયળોનો એટેક એના કારણે થઈ આમાં પ્રશ્નો આવા સર્જાય છે. જેથી કરીને આ ઘઉં છે એ પૂર્ણ રીતે ફેલ જ કહેવાય. આમાં હાર્વેસ્ટરનો ખર્ચો ઉપડે નહીં. તો રાસાયણિક ખેતીમાં આવતી સમસ્યા, અને જો આમાં મેન ડુંડીમાં છે ઈયળ, આપણે ખબર કેમ પડે? જો આ આપણે છે ને ઉપલી ડુંડી સુકાઈ ગઈ અને અહીંયા જે પાન છે એ પણ જો આવલું થઈ ગયું. આ ડુંડી આવે ને આમાં પણ આ જ છે. તો આ અંદરથી જે છે ને અહીંયા જો નીચે અહીંથી ડાયરેક્ટ ખેંચા ભેગી આવી ગઈ. આને ઈયળ ખાઈ ગઈ હોય. જો આ ડુંડી સુકાઈ ગયેલી છે, આને જેમ અડશું ને એમ પરબારી આવતી રહે. આને પણ અહીંયા ઈયળ ખાઈ ગઈ હોય. તો આવનારા સમયમાં હવે ઘઉં પણ કરવા જટિલ અને મુશ્કેલ છે. આમાં કેટલી બધી અસંખ્ય પ્રકારની આવી ડુંડીઓ, જે આ સુકાઈ ગયેલી ડુંડીઓ છે જે આવી ગયેલી છે ડુંડીઓ, એ ડુંડીમાં પણ આ જ રીતે સમસ્યા છે. તો કહેવાનો આપણો હેતુ ને ભાવાર્થ માત્ર ને માત્ર એ છે. કાલનો વિડીયો હતો એનો એ વિડીયોને તમને બેકગ્રાઉન્ડ બતાવી દો. ફરતું લોકેશન તમે ચેક કરી લેજો. બધે ઓમાં પણ અલગ છે અને આમાં પણ અલગ છે. એટલે આ પણ બીજો પ્લોટ છે. આવો તો 3-4 ઘેરા છે ને કેટલા ઘેરા ખેડાઈ ગયા છે. અને આ ખેતરથી અહીંયા જો આ છે ને, જો આ સૂકા ઘઉંની બાજુમાં આ ઘેરામાં પણ આવી જ પરિસ્થિતિ છે. બાજુમાં જ આગતરા વેલા ઘઉં છે એમાં વાંધો નથી. પાછળથી ડુંડીમાં ઈયળો ને પછી આવી ગઈ, એકદમ અટેક થયો. ઓનાથી થોડાક વહેલા લેટ છે અને ઓલા થોડાક આગળ છે, એના હિસાબે એમાં નથી આવેલા. તો કહેવાનો હેતુ આપણો એ જ છે કે આવનારા સમયમાં ઘઉં પણ કરવા જટિલ છે. ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ. મોંઘાપડા બિયારણ, ખાતર, મહેનત, મજૂરી આ બધું જ આની માથે ચડાવી. અને આમાં જો ખરેખર હાર્વેસ્ટર રાખવામાં આવે તો હાર્વેસ્ટરને ભાડાનો ન નીકળે. તો આવી પરિસ્થિતિ આવનારા સમયમાં ખેડૂતોને ઝઝૂમવા માટે તૈયાર રહેવું પડશે. એનું કારણ ગ્લોબલ વોર્મિંગ, પછી જમીનમાં જે જમીનજન્ય રોગો, અને કેટલા બધા આપણા જમીનમાં જે એમ કહી કે જે સૂક્ષ્મજીવો કામ કરતા હોય એ પણ મૃત અવસ્થામાં થઈ ગયા. કેમ કે અસંખ્ય પ્રકારનું કેમિકલ ને ખાતર નાખીને. તો ચાલો હવે નવા વિડીયો સાથે મળશું. અને આવનારો વિડીયો આપણો એવો છે કે આપણે જે અનોરેબિક બેગ છે એ બેગ વસાવી કે ન વસાવી. આપણે આની પહેલાં પણ એનો વિડીયો મૂકેલો હતો અને ખૂબ ઝાઝા બધા લોકોએ જોઈને ઘણી બધી કમેન્ટ કરી. તો એ જ ખેડૂત સાથે આપણે પ્રત્યક્ષ વાત કરશું. અને જે સમસ્યા થઈ, ક્યાંથી લીધી, કેવી રીતે એનો પ્રતિભાવ રહ્યો અને કેવી રીતે એની સાથે લૂંટ થઈ, એ બધી જ વસ્તુઓ. અને તમને ઘઉંમાં ઈયળ પણ બતાવીએ. જો આ ભાઈ અમારે છે ને, જો આ ઘઉંમાં ઈયળ દેખાતી હોય તો તમને જો, એટલે લીલા કલરની આવી ઈયળ હોય. અને જે ઘઉંમાં જે આવી જાય છે હાવ બારીક નોર્મલી એમ કહીને જો આ રીજો. એટલે આ તકલીફ એ છે કે હવે આવનારા સમયમાં ઘઉં પણ હવે ઝેર જ છે એમ માનજો. અત્યાર સુધી નીચે આપણે ખાતર નાખતા હતા, હવે જે દવાઈ ઉપરથી છાંટવાની છે. આ કેટલી બધી ડુંડીઓ આ નીચેથી તો ફૂટ નીકળી નહીં, પણ આ સુકાઈ ગયેલી જે આ છે ને એ ડુંડીઓ પણ સુકાઈ ગઈ.
એટલે આમાં ખેડૂતને ખર્ચાનો કોઈ પાર નથી અને બિયારણમાં છેતરે છે અને ઘણા બધા પિક્ચરો જોઈએ આપણે એમાં ડીએનએ છેડછાડ કરીને દવાઈઓ બનાવતા હોય, બિયારણ બનાવતા હોય પોતાના પ્રોફિટ માટે થઈને, પોતાની કંપનીની દવાઈઓ વાપરવા માટે થઈને. આવા બધા જ ઘણા બધા પ્રયોગો થતા હોય. હવે કોઈપણ પ્રકારના આપણે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ પિક્ચર જોતા હોય તો પિક્ચરનું એનાલિસિસ કરવાનું, પિક્ચરની મજા ન માણવાની હોય કે આમાં શું શું છે. ઇંગ્લિશ પિક્ચર જોજો, એમાં ઘણા બધા એવા પિક્ચરો હશે, એમાં બતાવશે કે ડીએનએ છેડછાડ કરીને જે વસ્તુ બનાવેલી છે એમાંથી પાછો રોગ પેદા કરે ને એમાંથી પાછું આ તેને બધું કરે. હાલીના ઘણા બધા નવા ડાયનોસોરના પિક્ચર તમે જોજો. તો ચાલો નવા વિડીયો સાથે મળશું અને અનરેક બેગ સક્સેસ છે કે ફેલ છે એક ખાસ વિડીયો તમે આના પછીનો આપણો વિડીયો આવશે તમે જોજો. ચાલો નવા વિડીયો સાથે મળીએ.